મહીસાગર જિલ્લાના ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને લઈ કડાણા ડેમમાં ભારે પાણીની આવક નોંધાઈ રહી છે। 8 જિલ્લાઓની જીવાદોરી સમાન ગણાતા કડાણા ડેમમાં સતત પાણી આવકમાં વધારો થઈ રહ્યો છે। કડાણા ડેમમાં હાલ 95,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે, જ્યારે ડેમ ભયજનક સપાટી વટાવી લેતા પાણી કડાણા ડેમ વિભાગ દ્વારા મહીસાગર નદીમાં પાણી છોડાયું હતું। કડાણા ડેમ દ્વારા 1,03,000 ક્યુસેક પાણી છોડાતા મહીસાગર નદી બે કાંઠે વહેતી થઈ છે, જેને લઈ મહીસાગર નદી કાંઠાના 45 ગામોને સતર્ક રહેવા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। આજરોજ કડાણા ડેમ, વણકબોરી વિયર, પાલમ ડેમમાંથી જે માહિતી મળી છે આ પ્રમાણે રાત્રે 9 વાગ્યાની આજુબાજુ વણકબોરી વિયરની સપાટી 235 ફૂટ ઉપર જતો રહેશે, જે વ્હાઇટ એલર્ટ ફ્લડ મેન્યુઅલ પ્રમાણે 236 ફૂટનો છે અને આના લીધે લગભગ આશરે 2,68,395 ક્યુસેક જેટલું પાણી માઈ નદીમાં છોડવામાં આવશે। આપણા આણંદ જિલ્લામાં 4 તાલુકાઓના 26 ગામો માઈ કાંઠા ઉપર છે, જેમાં નીચાણના વિસ્તારો પ્રભાવિત થવાની પૂરેપૂરી શક્યતાઓ છે। જે 26 ગામો છે, બોરસદના મેઇન 8 ગામો ગાજના, સરોલ, કંકાપુરા, નાની શેરડી, કોઠિયાખાડ, દહેવાણ, બદલપુરા, વાલવોડ, આંકલાવ તાલુકાના ચમારા, બામણગામ, ઉમેટા, ખડોલ ઉમેટા, સંખ્યાળ, કહાનવાડી, આમરોલ, ભાણપુર, આસરમા, નવાખલ, બેટાસી વાંટા, ગંભીરા, આણંદ તાલુકાના ખાનપુર, ખેરડા, આંકલાવડી, રાજુપુરા અને ઉમરેઠ તાલુકાના પ્રતાપપુરા અને ખોરવાડ આ ગામોમાં આજે સવારથી જ જ્યારે મેસેજ અમને મળ્યું હતું ત્યારથી જ મામલતદાર શ્રી, ટીડીઓ શ્રી નીચાણના વિસ્તારોની મુલાકાત પણ લીધી છે। ત્યાંથી જે લોકોને અને અથવા તો કેટલને, ઢોરને જે સ્થળાંતર કરવાનું હતું તમામ ટીમોએ અત્યારે ઓલરેડી આ કામગીરી કરી રહી છે। દરેક ગામમાં આ 26 ગામોમાં નીચાણમાં રહેતા વ્યક્તિઓને એલર્ટ કરી દેવામાં આવ્યું છે અને તંત્ર પૂરેપૂરું તૈયાર છે। કોઈ પણ પ્રકારની આગાહીને ધ્યાને લેતા તંત્રએ લોકોને ત્યાં સાવચેત પણ કર્યું છે અને ચેતવણી પણ આપી છે।